ખોડિયાર જયંતિના દિવસે આપણે ખોડિયાર માતાજીની સવારે પૂજા કરી અને રાત્રે આપણે નીકળી ગયા કિંજલબેનના પ્રોગ્રામમાં. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવારમાં હતી ખોડિયાર જયંતિ, તો આપણે કરવાની હતી ખોડિયાર માતાજીની પૂજા. આઈ શ્રી ખોડિયારની આપણે સેવા પૂજા કરી લીધી ને સાંજે આપણે નીકળવાનું હતું એક પ્રોગ્રામમાં જવા માટે. સાંજે આપણે મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા, કેમ કે આપણે જવાનું હતું માતાજીના પ્રોગ્રામમાં વરસામેળી, અને એમાંય આપણી સાથે હાલવાના હતા હરિભાઈ, એટલે ઓર જ મજા આવવાની હતી. આપણા ઘોડાની ડ્રાઇવિંગ કરશે હરિભાઈ, કેમ કે આ કડકડતી ઠંડીમાં બહાર નીકળવું બહુ મુશ્કેલ કામ ભાઈ. ફટાફટ પછી હું ને હરિભાઈ નીકળી ગયા વરસામેળી જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા ખોડિયાર માતાજી મંદિર વરસામેળી. માતાજીના દર્શન કરીને પછી આપણે નીકળી ગયા પ્રોગ્રામ તરફ. વરસામેળી ગામમાં ખોડિયાર જયંતિની ધામધૂમથી તૈયારી કરવામાં આવી હતી. પછી આપણે અડધો કલાક આવી ગયા કિંજલબેન ને સાંભળવા માટે. બસ તો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખી નાખો જય ખોડિયારમાં, અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલશો નહીં.